गाइस आज आपने इंग्लिशनी परफेक्ट प्रेजेंट कंटिन्यूअस टेन्स जे छे एनी एक्सरसाइज करवानी छे। ओके लेट्स स्टार्ट द एक्सरसाइज। वेलकम टू माय जीपीएससी चैनल। हूँ शीतल सोलंकी आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। ओके આજે પણ આપણે એક્સરસાઇઝ જે છે એ કરવાની છે, તો શરૂ કરીએ એક્સરસાઇઝ। આની અગાઉ પણ એક્સરસાઇઝ સોલ્વ કરી હતી, હજી પણ એક્સરસાઇઝ કરીએ જેથી આપણે ટ્રાય કરીએ તો વધારે ખ્યાલ આવે કે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં કઈ રીતે ખાલી જગ્યા પૂછાય છે। મેં પહેલી ખાલી જગ્યા લીધી છે કે ઇટ ખાલી જગ્યા સિન્સ મોર્નિંગ। ઇટ આ શું છે? નિર્જીવ અથવા તો ત્રીજો પુરુષ ઇટ, હી શી ઇટ। મેં તમને પહેલાં શીખવેલું કે હી શી ઇટ ત્રીજો પુરુષ એક વચન હોય તો કયો પ્રત્યય આવે છે? શું આવશે? એની સાથે હંમેશા હેઝ। ઓકે શું આવશે? હેઝ। ઇટ ખાલી જગ્યા સિન્સ મોર્નિંગ સવારથી જ। કૌંસમાં જવાબ માટે આપેલું છે હેવ પ્લસ રેઇન। રેઇન એટલે કે વરસવું, વરસાદ વરસે અને શું કહેવાય? રેઇન। ઓકે રેઇન। ઇટ ખાલી જગ્યા સિન્સ મોર્નિંગ કૌંસમાં હેવ પ્લસ રેઇન આપેલું છે। ઇટની સાથે હંમેશા હેઝ આવે છે, હેવ આવતું નથી। ઓકે તો ખાલી જગ્યામાં શું કરીશું? ઇટ સાથે હેઝ। ઇટ હેઝ। હેઝ પછી હંમેશા શું આવે છે? બીન। જે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે એની પછી હી, ઓકે હેઝ અથવા તો હેવ પછી હંમેશા બીન આવે છે। પ્લસ આપણે રેઇન જે છે વરસવો કે વરસાદ, જેનું વી ફોર આઈએનજી વાળું રૂપ કરવાનું છે, તો રેઇનનું થશે રેઇનિંગ। શું થશે? રેઇનિંગ। ઓકે ઇટ હેઝ બીન રેઇનિંગ સિન્સ મોર્નિંગ। તે સવારથી જ વરસી રહ્યો છે। શું કરી રહ્યો છે? ક્યારથી? સિન્સ મોર્નિંગ સવારથી જ વરસી રહ્યો છે, અત્યારે પણ ચાલુ છે અને ખબર નહીં ક્યાં સુધી વરસાદ જે છે એ ચાલુ રહેવાનો છે, વરસાદ માટે વપરાય છે। ઇટ હેઝ બીન રેઇનિંગ સિન્સ મોર્નિંગ તે સવારથી જ વરસી રહ્યો છે। સિન્સ જે છે એ કાળ ઓળખ માટેનો શબ્દ છે। ઓકે અને રેઇનનું થઈ ગયું રેઇનિંગ, બિફોર હેઝ અને બીન ઇટ એટલા માટે હેઝ વાપર્યું, બીન અને રેનનું થશે રેનિંગ। બીજી ખાલી જગ્યાએ જોઈએ કે આઈ એમ ટાયર્ડ નાવ। આઈ એમ ટાયર્ડ નાવ આઈ ડેશ ફોર 5 hours। ઓકે આઈ એમ ટાયર્ડ નાવ। ટાયર્ડ એટલે કે થાકી જવું। આઈ એમ ટાયર્ડ નાવ હું હમણાં શું કરું છું? થાકી ગઈ છું। આઈ એમ ટાયર્ડ નાવ હું હમણાં થાકી ગઈ છું। આઈ ડેશ ફોર 5 hours 5 કલાક ફોર 5 hours। કૌંસમાં ખાલી જગ્યાના જવાબ માટે આપેલું છે હેવ અને વર્ક। વર્ક એટલે કે કામ કરવું। ઓકે આઈની સાથે શું આવે છે? હેઝ આવશે કે હેવ? આઈની સાથે હંમેશા હેવ આવે છે, તો આઈની સાથે શું લખીશું? હેવ પ્લસ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ જે આપણે શીખી રહ્યા છીએ એમાં હેવ પછી હંમેશા શું આવે છે? બીન। ઓકે BEEN બીન। આઈ હેવ બીન વર્ક। વર્ક એટલે કે કામ કરવું। વર્કનું બિફોર થશે આઈએનજી પ્રત્યય લગાવવાનું છે, વર્કનું થશે વર્કિંગ। શું થશે? વર્કિંગ। ઓકે ચોક્કસથી ધ્યાન રાખીને જોજો કે કેમ હેવ આવ્યું, કેમ બીન આવ્યું અને કેમ વર્કનું વર્કિંગ કર્યું। ધ્યાન આપશો તો જ ખબર પડશે। આઈ એમ ટાયર્ડ નાવ હું થાકી ગઈ છું। ઓકે આઈ હેવ બીન વર્કિંગ ફોર 5 hours 5 કલાકથી હું કામ કરી રહી છું। ઓકે કામ કરી રહી છું એટલા માટે થાકી ગઈ છું। આઈ હેવ બીન વર્કિંગ ફોર 5 hours 5 કલાકથી કામ કરી રહી છું એટલા માટે થાકી ગઈ છું। ત્રીજી ખાલી જગ્યા લીધી છે ધ ગવર્મેન્ટ। ઓકે સરકાર। ધ ગવર્મેન્ટ ડેશ ધ બ્રિજ પુલ। બ્રિજ એટલે કે પુલ ફોર સેવરલ મંથ્સ ઘણા બધા મહિના। ઓકે ધ ગવર્મેન્ટ ડેશ ધ બ્રિજ ફોર સેવરલ મંથ્સ કૌંસમાં ખાલી જગ્યામાં આપ્યું છે BUILD। ઓકે BUILD BUILD એટલે કે બનાવવું, બિલ્ડિંગ મકાન જે આપણે બનાવીએ એને કહેવામાં આવે છે BUILD। આ ભૂતકાળ છે, V2 છે। ઓકે ધ ગવર્મેન્ટ એટલે કે સરકાર શું કરી રહી છે? ધ બ્રિજ પુલ ફોર સેવરલ મંથ પુલ જે છે એ શું કરી રહી છે? BUILD એટલે કે બનાવી રહી છે। ધ ગવર્મેન્ટ સરકાર માટે શું વપરાય? સરકાર રો કે સરકાર ર? સરકાર એક વચન છે એટલા માટે એની સાથે શું આવે છે? હેઝ કે હેવ? હેઝ આવશે। તો ધ ગવર્મેન્ટ હેઝ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે એટલા માટે બીન। ધ ગવર્મેન્ટ હેઝ બીન ઓકે BUILD
એનું બિફોર આઈએનજી પ્રત્યય લગાવવાનો છે, તો બિલ્ડિંગ. ઓકે, શું થશે? બિલ્ડિંગ. ધ ગવર્મેન્ટ હેઝ બીન બિલ્ડિંગ ધ બ્રિજ ફોર સેવરલ મંથ. સરકાર જે છે એ બ્રિજ એટલે કે પુલ જે છે એના માટેની બિલ્ડિંગ જે છે એ બનાવી રહી છે. ઘણા મહિનાઓથી સરકાર જે છે એ પુલ માટેની ઇમારત અથવા તો મકાન જે છે એ બનાવી રહી છે. ઘણા મહિનાથી શરૂ કર્યું છે, અત્યારે પણ બનાવી રહી છે. ઓકે, એના માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ જે વપરાય છે, એટલા માટે બિફોર, આ બિલ્ડિંગ જે છે એ બિફોર, બિલ્ડનું બીન. ઓકે, અને ધ ગવર્મેન્ટ એક વચન છે એટલા માટે હેઝ પ્રત્યય આવ્યો. ઓકે, આગળ જોઈએ. ચોથી ખાલી જગ્યા લીધી છે. હી ખાલી જગ્યા ઇન ધીસ હાઉસ ફોર 10 years, 10 વર્ષ. હી ખાલી જગ્યા ઇન ધીસ હાઉસ ફોર 10 years, કૌંસમાં છે ટુ લીવ. ટુ લીવ જે છે એ લીવ જે છે, ટુ લીવ એ V1 છે, ક્રિયાપદનું મૂળ રૂપ છે, ઇન્ફિનિટિવ છે. એનું આપણે શું કરવાનું છે? બિફોર આઈએનજી વાળું પ્રત્યય લગાવવાનું છે, કેમ કે ફોર 10 years, 10 વર્ષથી આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળની ખાલી જગ્યા છે એટલા માટે. ઓકે, તો હી જે છે, હી શી ઇટ, મેં લખ્યું હતું કે હી શી ઇટ ત્રીજો પુરુષ એક વચન હોય તો શું આવે છે એની સાથે? હંમેશા હેઝ. હી હેઝ, પછી શું આવશે? બીન. ઓકે, હી હેઝ બીન. લીવનું થશે લિવિંગ. લીવનું શું થશે? બિફોર લિવિંગ. હી હેઝ બીન લિવિંગ ઇન ધીસ હાઉસ ફોર 10 years, 10 વર્ષથી તેઓ આ ઘરમાં, તે જે છે એ આ ઘરમાં રહે છે અથવા રહ્યા છે. હી હેઝ બીન લિવિંગ ઇન ધીસ હાઉસ ફોર 10 years, 10 વર્ષથી તેઓ આ ઘરમાં રહે છે. ઓકે, 10 વર્ષ પહેલાં રહેતા હતા, અત્યારે રહે છે અને ભવિષ્યમાં પણ નક્કી નથી ક્યાં સુધી રહેવાના છે એવું દર્શાવ્યું છે. એટલા માટે આ ખાલી જગ્યા જે છે એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ દર્શાવે છે. ખબર પડી? હવે આગળ જોઈએ. આગળ મેં બીજી એક ખાલી જગ્યા લીધી છે કે ધ ફાર્મર એટલે કે ખેડૂત. ઓકે, ફાર્મર એટલે ખેડૂત. ધ ફાર્મર એન્ડ હિઝ વાઇફ, તેની પત્ની. ખાલી જગ્યા ઓન ધ ફાર્મ એટલે કે ખેતરમાં. ફાર્મ એટલે ખેતર. સિન્સ અર્લી મોર્નિંગ. સિન્સ કાળ ઓળખ માટેનો શબ્દ છે. અર્લી મોર્નિંગ, સવારથી જ. ઓકે, ફાર્મર એન્ડ હિઝ વાઇફ, ખેડૂત અને તેની પત્ની. ઓન ધ ફાર્મ, ખેતર ઉપર છે. ક્યારથી? સિન્સ અર્લી મોર્નિંગ, સવારથી જ ખેતર પર છે. શું કરી રહ્યા છે? ટુ વર્ક. ટુ વર્ક એટલે કે કામ કરવું. ઓકે, આ V1 છે, આપણે એની ખાલી જગ્યા પૂરી, એનું બિફોર કરીશું. ઓકે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળની ખાલી જગ્યા છે એ ફોર ઓન ધ ફાર્મ સિન્સ અર્લી મોર્નિંગ પરથી ખબર પડે છે. એટલે આ ખાલી જગ્યા જે છે એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળની છે. હવે ધ ફાર્મર એન્ડ હિઝ વાઇફ, ખેડૂત અને એની પત્ની, એ શું થાય? બહુવચન થઈ ગયા, બે વ્યક્તિ થઈ ગયા. એટલે આ અહીંયા શું આવે છે? ફાર્મર એન્ડ હિઝ વાઇફ હેવ. શું આવશે? હેવ પ્લસ શું આવશે? બીન. બીન વર્ક, એનું બિફોર થશે વર્કિંગ, આઈએનજી પ્રત્યય લાગશે. શું થશે? વર્કનું વર્કિંગ. ઓકે, થઈ ગયું. ધ ફાર્મર એન્ડ હિઝ વાઇફ હેવ બીન વર્કિંગ ઓન ધ ફાર્મ સિન્સ અર્લી મોર્નિંગ. કે ખેડૂત જે છે એ ખેડૂત અને એની પત્ની બંને જે છે એ ખેતરમાં ક્યાંથી? અર્લી મોર્નિંગ, સવારથી જ કામ કરી રહ્યા છે. ઓન ધ ફાર્મ, ખેતર પર સવારથી જ કામ કરી રહ્યા છે. ઓકે, તો આ થઈ ગઈ પરફેક્ટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળની એક્સરસાઇઝ જે છે એ આપણે બધી જ પૂરી કરાવી દીધી. ઓકે, એના દરેકે દરેક ટોપિક ચલાવ્યા, એક્સરસાઇઝ પણ કરાવી. બીજી મેં નીચે 2 એક્સરસાઇઝ માટેની ખાલી જગ્યા લીધી છે જે તમારા માટે છે. ઓકે, તમારે વિદ્યાર્થી મારા મિત્રોએ આ 2 ખાલી જગ્યા જે છે એ એના જવાબ તમારે જાતે સોલ્વ કરવાના છે કે આમાં કયું જવાબ આવે છે. ઓકે, આન્સર, એ આન્સર તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જવાબ આપવાનો છે. આ ટુ વર્ક એન્ડ સ્ટડી, આ બંનેનું તમારે કરવાનું છે. તો આ 6થા નંબરની અને 7મા નંબરની જે ખાલી જગ્યા મેં આ લખી છે અહીંયા, એ ચોક્કસથી જોઈ લેજો. ના હોય તો ઝૂમ કરીને સ્ક્રીનશોટ નહીં પડે કદાચ પાડી જોજો, પરંતુ આ લખી લેજો. પછી આનો જવાબ, ખાલી આન્સર, ઓનલી આન્સર, જવાબ આપવાનો
છે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને આ 2 ખાલી જગ્યાનો જવાબ આપવાનો છે. ઓકે, તો આપણે મિત્રો અહીંયા જે કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ જે છે એ પૂરો થાય છે. અને આના બધા જે વિડીયો જે છે એ તમે બધાએ ના જોયા હોય તો તમે મારી જે આગળની લિંક છે એમાં જોઈ શકો છો. આગળના વિડીયો પણ મેં આપી દીધા છે. ઓકે.